ઇન્ટરવ્યુમાં કદાચ આ સવાલ પૂછાઈ શકે છે, તો વિડીયો સેવ કરવાનું ના ભૂલતા. અહીંયા અલગ અલગ 3 શીટમાં ડેટાબેઝ આપેલો હોય, અલગ શીટમાં લઈ જવાનો છે, એ પણ કોપી પેસ્ટ કર્યા વગર. તો તમે શું કરશો? ચલો આજે આપણે એક મજેદાર ટ્રીક શીખીએ. અહીંયા આપણને શીટ 1, 2 અને 3 આપેલી છે અને એક માસ્ટર શીટ છે, એમાં આપણે ડેટાને કોપી પેસ્ટ કરવાનો. તો એના માટે આપણે માસ્ટર શીટ વાળો ડેટા સિલેક્ટ કરીશું અને ડેટા મેનુમાં જઈશું, જેમાં કોન્સોલિડેટ પર ક્લિક કરીશું. અહીંયા આપણે કોન્સોલિડેટ ની અંદર રેફરન્સમાં સ્ટેપ બાય સ્ટેપ શીટ 1 સિલેક્ટ કરીને એડ કરીશું. એ જ રીતે શીટ 2 સિલેક્ટ કરીને એડ કરીશું. ફરીથી શીટ 3 સિલેક્ટ કરીને એડ કરીશું. પછી અહીંયાથી ટોપ રો અને લેફ્ટ કોલમ બંને ઓપ્શન યસ કરીશું, કેમ કે રો ની અંદર આપણને એકાઉન્ટિંગ ઇન્વેન્ટરી વાળું આપેલું છે, કોલમ ની અંદર આપણને નેમ આપેલા છે, એટલે બંને ઓપ્શન સિલેક્ટ કરીશું અને લાસ્ટમાં ઓકે કરીશું. એકાઉન્ટિંગ ઇન્વેન્ટરી અને જીએસટી ત્રણેયનો ડેટા છે એ પેસ્ટ થઈને મળી જાય. તો આવી જ નવી ટ્રીક જાણવા માટે આજે જ અમને ફોલો કરો.